અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગથી 10 કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા। ચારેકોર ભીષણ આગની જ્વાળાઓ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય, દૂર દૂર સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટા, ધુમાડાથી આકાશ કાળું થઈ ગયું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી જીઆઈડીસીમાં વહેલી સવારે ભયંકર આગ લાગી। પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। કેમિકલ કંપનીના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કંપની બળીને ભસ્મ થઈ ગઈ। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા। આગને પગલે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। 15 થી વધુ ફાયરની ટીમ પહોંચી હતી। 3 કલાકથી વધુ સમય સુધી પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં કરવામાં આવી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જો કે આગને કારણે કંપનીનો પ્લાન્ટ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા, જેનાથી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે। આસપાસની અન્ય કંપનીઓને પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી, જેથી આગ વધુ ન પ્રસરે। રવિવારની રજા હોવાથી કંપનીમાં કર્મચારીની સંખ્યા ઓછી હતી, જે મોટી દુર્ઘટના ટાળવાનું એક કારણ માનવામાં આવે છે। છતાં આગ દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। 3 કામદારોને ધુમાડાની અસર થઈ હતી।